નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઝડ પ્લસ ન્યૂઝમાં. દરેક ખબર પર રહેશે અમારી નજર. હું છું કીર્તિ. વ્યક્તિ વિશેષમાં આપણે મુલાકાત કરાતા હોઈએ છીએ એક એવા વ્યક્તિની જેણે પોતાની લાઈફમાં અચીવ કર્યું છે, એક તબક્કે પહોંચી છે. મોતને માત આપ્યા બાદ દેશની સેવા કાજે એક વ્યક્તિ હંમેશા તત્પર રહે છે. એવું કહેવાય છે કે એ વ્યક્તિ નિખાલસ સ્વભાવની છે. એ વ્યક્તિ પોતાના મતદાર માટે હંમેશા કંઈક ને કંઈક મતદારને લાભ થાય તેના માટેની પ્રવૃત્તિ કરતી હોય છે. હવે આપને સવાલ થશે કે મતદારની વાત કરી છે તો કોઈ ને કોઈ પોલિટિકલ પાર્ટીના નેતાની વાત થશે. જી હા, બિલકુલ, હું વાત કરી રહી છું એવા નેતા જે ખરા અર્થમાં જનસેવક છે. હું વાત કરી રહી છું ગોરધનભાઈ ઝડફિયાની. અને સીધી જ આપની મુલાકાત કરાવું છું ગોરધનભાઈ ઝડફિયા સાથે. ગોરધનજી, આપનું જી બસ. ગોરધનભાઈ માટે એવું કહેવાય કે એવો સ્વભાવ કે સાચાને સાચું કહેનાર વ્યક્તિ. ક્યારેય કોઈ વ્યક્તિ માટે એવું ના હોય કે એમના ગયા પછી વાત થઈ હોય. ક્યાંક ને ક્યાંક આ સ્વભાવ ક્યાંથી આવ્યો? કારણ કે એવું કહેવાય પણ છે કે ગોરધનભાઈ જે વસ્તુ કેવી હોય ને એ જ વસ્તુ કે નહીં, એ તો સ્વભાવનો સવાલ નથી. સાચી વસ્તુ કહેવાની હંમેશા આદત હોવી જોઈએ માણસમાં. અને હેઝ ટુ સ્ટેન્ડ અપ વિથ ધી ટ્રુથ. એમાં કંઈ ખોટું નથી. ઓકે. ગોરધનભાઈ માટે એવું કહેવાય છે કે ઘર વાપસી થઈ એ પછી શું બદલાયું? પહેલા આપણું ઘર હતું અને કશું જ બદલાયું નથી. માણસના દરેકના નિયતિ નક્કી કરતી હોય છે. માણસ કોઈ પોતાનું ફ્યુચર નક્કી કરતો નથી. નિયતિ નક્કી કરતી હોય છે અને એમાં નિયતિના જે મંજૂર હશે એ વચ્ચેના જે કંઈ બ્રેક ઇવન વચ્ચે આવ્યું એ બધાના, પણ મને કંઈ એમાં ફરક લાગતો નથી. હું જે છું તે છું. આઈ એમ નોટ ચેન્જ માય સેલ્ફ. ઓકે, આઈ એમ નોટ ચેન્જ માયસેલ્ફ. ગોરધનભાઈના પર્સનલ લેવલ પર વાત કરીએ, પહેલા એમના વ્યક્તિગત વાત કરીએ. ગોરધનભાઈ એટલે એવું વ્યક્તિ કે જેણે અત્યારે હાલ ગોરધનભાઈને આ તબક્કે જોઈ છે, પરંતુ ગોરધનભાઈની વાત કરવામાં કે જ્યારે એ ગામડામાં જન્મ્યા ત્યાર પછી જે પ્રમાણે એમને થોડા દુઃખના દિવસો જોયા, કારણ કે શિક્ષણની વાત કરવામાં આવે. કારણ કે અત્યારે હાલ જે શિક્ષણ છે, તમે જ્યાં જન્મ્યા છો ત્યાં શિક્ષણનો એટલો વ્યાપ નહોતો એટલે એ ક્યાં બીજી રીતે તમારે જો વધારે શિક્ષણ જોઈતું હોય તો મૂવ થવું પડતું હતું. એ તો સ્વાભાવિક છે કે અમે જ્યાં નાનકડા એવા ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનું બહુ નાનું એવું ગામ, 3000ની વસ્તી વાળું, ત્યાં ન્યૂઝપેપર જ નહોતું આવતું. પ્રાઇમરી એજ્યુકેશન ત્યાં લીધા પછી 3-4 જગ્યાએ ભાવનગરથી માંડીને ગારિયાધાર તાલુકા પ્લેસ અમને કોઈ માર્ગદર્શન આપવા પણ નહોતું કે આના પછી શું કરવું. ત્યાંથી સુરતમાં મારું હાયર એજ્યુકેશન હતું. માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, બીએસસી, માર્કેટિંગ મેનેજમેન્ટ, આ બધું અમે જાતે ભણ્યા છીએ. અને ભણવા માટે મારે જે સંઘર્ષ કરવો પડ્યો, હું તો આવતી પેઢીને પણ કહીશ કે એન્જિનિયરિંગમાં મોરબીમાં એડમિશન લીધા પછી 10 વીઘા જમીનમાંથી કોણ ભણાવશે એવા પ્રશ્નો પણ ઊભા થયા હતા. એટલે મેં જાતે ડાયમંડ વર્કર કામ કરીને ત્યાંથી મારું એલસી લઈ લીધું એન્જિનિયરિંગમાં. અને આઈ વેન્ટ ટુ સુરત. સુરત ગયા પછી એક ડાયમંડના વર્કર તરીકે પાર્ટ ટાઈમ કામ કરીને બીએસસીમાં ડિસ્ટિંક્શન લાવ્યો. અને ત્યાર પછી માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન યુનિવર્સિટીમાં 6 વર્ષ મેં હીરાના કારીગર તરીકે કામ કરતા કરતા આઈ ડીડ માય માસ્ટર્સ. અને અંબાલાલ સારાભાઈ ગ્રુપમાં હું મુંબઈ સ્વસ્તિક ઓઇલ ઇન્ડસ્ટ્રી એમાં મેં જોબ લીધી. અને એમ કરતા કરતા હું ગુજરાત પાછો આવ્યો. અને since then I have been working. અને સંઘના સ્વયંસેવક તરીકે 1975માં જ્યારે ઇમરજન્સી આવી ત્યારે હું કોલેજમાં હતો. I have just started my college. અને એ વખતે પણ સંઘ સાથે જોડાઈને અમે જે કંઈ પ્રવૃત્તિ કરતા હતા એ કરતા રહ્યા. ફી ભરવાના પણ ઘણી વાર પૈસા નહોતા, એવું ભણતી વખતે હતું. અને મારા પ્રિન્સિપાલે મારી ફી ભરી છે. એટલે મારા માટે તો મારા પ્રિન્સિપાલ એ મારા માટે આજે પણ મારા બેન છે. પ્રિન્સિપાલના મિસિસ સીએમ દેસાઈ સુરત સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ હતા. જી. પ્રિન્સિપાલ સાહેબ મારી ફી ભરતા હતા. ઓકે. અને એવા અમારા સંબંધો દીકરા તરીકે મારા પ્રિન્સિપાલ હતા, કારણ કે આઈ વોઝ એ વર્કર. તો એ બધા સંસ્મરણો મારા જે મુશ્કેલીના સમયના હતા એ બધા સારી રીતે
એમાંથી પ્રેરણા મળે એવું સમય હતો. એક ડાયમંડ વર્કરથી રાજ્ય સરકારમાં બહુ મોટું સ્થાન કેવી રીતે સંભવ બન્યું? એ એટલા માટે બને છે કે જ્યારે તમે નિષ્ઠાથી કામ કરતા હો, એક સંઘના સ્વયંસેવક તરીકે મેં કામ કર્યું હતું અને ધીરે ધીરે કરતા વિશ્વ હિન્દુ પરિષદના જવાબદારી મારા ઉપર આવી. હું ગુજરાતમાં આવ્યો અને 82 ઓનવર્ડ્સ વિશ્વ હિન્દુ પરિષદના કામમાં હું જોડાયો અને વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી તરીકે રામ જન્મભૂમિ મુવમેન્ટ જે આંદોલન ચાલ્યું, શિલા પૂજન જે આખા ગુજરાતનું થયું, એની વ્યવસ્થાનો ભાગ મારા ઉપર અહીંયા જે અમારું મતક્ષેત્ર છે ત્યાં છે. અને મેં પરિષદના કાર્યકર્તા તરીકે પણ કામ કર્યું અને ત્યાર પછી 91 પછી બીજેપીમાં મારું આવવાનું થયું અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં આવ્યો. એટલે આ બધા પીરિયડમાં મેં જે જોયું છે એ કોઈ પણ કાર્યકર્તા માટે માર્ગદર્શન અથવા તો પ્રેરણાદાયી સંઘર્ષ જે મારે કરવો પડે છે. એક તો ભણવા માટેનો સંઘર્ષ અને પછી તો ડાયમંડના વર્કર તરીકે તો મેં મારી પોતાની ડાયમંડ યુનિટ શરૂ કર્યા. કારણ કે 95માં જ્યારે હું ચૂંટાયો ત્યારે હું એ વસ્તુ જાણતો હતો એટલે મેં મારું મેન્યુફેક્ચરિંગ પોલિશિંગ યુનિટ શરૂ કર્યા અને ધીરે ધીરે ડાયમંડમાં ખૂબ આગળ મારી પાસે લગભગ 600-700 કારીગર કામ કરે એ રીતનું કર્યું. પણ રાજકારણ અને વ્યવસાય મેં બેને અલગ રાખેલા અને ધીરે ધીરે કરતા પાર્ટીમાં સંગઠનમાં કામ કરતા રહે અને એના કારણે સ્વાભાવિક છે કે સંગઠનમાં કામ કરતા કરતા હું અમદાવાદ શહેરનો મહામંત્રી થયો. અશોકભાઈ ભટ્ટ પ્રમુખ હતા અને હું મહામંત્રી હતો. એમ કરતા કરતા અમે પ્રદેશના મહામંત્રી થયો. 3 વખત વિધાનસભામાં લેબર એરિયામાંથી હું મજૂર એરિયા રખ્યા એટલે બાપુનગર રખ્યા એટલે બંધ મિલોનો એરિયા. એમાં લોકોએ ખાસ કરીને ગરીબ વસ્તીએ મને 3 વખત વિધાનસભામાં હું ગયો. પાર્ટીના મહામંત્રી પ્રદેશમાં બન્યો. કેશુભાઈની સાથે સંગઠનમાં કામ કર્યું. નરેન્દ્રભાઈ મહામંત્રી હતા પ્રદેશના ત્યારે હું અમદાવાદ શહેરનો મહામંત્રી હતો. એટલે અમે નરેન્દ્રભાઈ સાથે પણ એ પ્રચારક હતા અને હું વિશ્વ હિન્દુ પરિષદનો મંત્રી હતો. અમે સાથે એક સ્કૂટર પર કામ કર્યું છે. એટલે બહુ સંઘર્ષ કરતા કરતા અમે લોકો આગળ આવ્યા છે. ગામડામાંથી અમને કોઈ માર્ગદર્શન આપવા વાળું નહોતું. પણ એટલું કહી શકાય કે જો તમે ઇફ યુ આર કોન્ફિડન્ટ ઓફ યોરસેલ્ફ તો તમને કોઈ પ્રગતિ તમારી રોકી ન શકે. અને એટલા કારણે અમે લોકો જે ડેડિકેશનથી કામ કર્યું એનું આ રિઝલ્ટ છે કે મારી પ્રગતિ રાજનૈતિક રીતે પણ અને વ્યવસાયિક રીતે પણ અમે અમારા પગ પર ઉભા છે. આપણે વાત કરી ગુરુની, કારણ કે એવું કહેવાય છે કે ગુરુ વિના વ્યક્તિ જે હોય કાળા નાથાનો એ પાવન હોય છે. શિક્ષણમાં વાત કરી કે તમારા ગુરુ કોણ હતા કે જેમણે આપની ફી સુદ્ધા પણ ભરી. રાજનીતિ પોલિટિક્સમાં ગોરધનભાઈ ઝડપિયાના આદર્શ કોણ? મારા રાજનૈતિકમાં કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી અને એક સમય પ્રવીણભાઈ ટુકડિયા પણ આ જે લોકો હતા એમણે આપણને આગળ લાવ્યા અને એમણે અમારામાં કંઈક જોયું હશે નરેન્દ્રભાઈએ. કે નરેન્દ્રભાઈ પહેલી વાર જ્યારે વિધાનસભામાં હું આવ્યો ત્યારે તાલુકા પંચાયતમાં નહોતો, કોર્પોરેટર નહોતો કે ગામનો સરપંચ નહોતો. સીધા મને વિધાનસભામાં મૂક્યો છે. તો એમણે they must have seen something in me. એના કારણે નરેન્દ્રભાઈએ અને બધાએ નિર્ણય લીધો અને હું રાજનીતિમાં ઇલેક્ટેડ પોલિટિક્સમાં આવ્યો. ઓકે, આપ જ્યારે ગૃહપ્રધાન હતા ત્યારે એક સમય એવો હતો કે જ્યારે બધા જ મંત્રીઓના નામ અનાઉન્સ થતા હતા ત્યારે એક જ ડિસિઝન આપનું હતું અને એમાં આપ બહુ ફર્મ હતા. તમને વિશ્વાસ મતદારો ઉપર પણ હતો કે આ મતદારો છે એ મારા પડખે છે, કારણ કે એમના માટે પણ તમે ઘણું બધું કર્યું છે. એવું છે કે મારો તો વિસ્તાર બહુ ગરીબ છે, જેમાં 35-37 હજાર મતદારો દલિત મતદારો છે અને સોસાયટી ગણો તો 5-10 સોસાયટીથી વધારે આરસીસી વાળા મકાન નથી આખો વિસ્તાર જે મારો રહ્યો છે. પણ મારે એટલું કહેવાનું કે એ વખતે મારો જે નિર્ણય હશે કે
જીવનમાં ક્યારેક એવો વળાંક આવતો હોય છે કે જ્યારે ગવર્નરની હાજરીમાં મેં ના પાડી હોય કે મારે પદ નથી લેવું, મંત્રી નથી થવું, બીજા લોકોની ખુરશી મૂકી હોય શપથ ગ્રહણના એક્સપાન્શન, તો એ ક્યારેક માણસની ભૂલ પણ થાય. અને આઈ થિંક ઇટ વોઝ એ મિસફોર્ચ્યુન ફોર મી કે જે મેં પાડી. અને વ્યક્તિગત રીતે મને તો રાજનૈતિક નુકસાન તો થયું જ, પણ સાથે સાથે ક્યારેક રાષ્ટ્ર કરતા આપણી જાતને ઈગો જ્યારે આવતો હોય ને મોટો, ત્યારે ઈગો નહીં આવવો જોઈએ એવું મારું માનવું છે. અને કોઈએ ધૈર્ય સાથે આગળ વધવું જોઈએ. ઇટ વોઝ એ વર્સ્ટ અનફોર્ચ્યુન મારા માટે. આઈ ડુ રિગ્રેટ ફોર ધી પાસ્ટ. ઓકે, રિગ્રેટ છે. એક ફોન કોલની વાત કરું કે એક ફોન કોલ એવો હતો કે જે સતત આપની સાથે રહેતો હતો. અડધી રાત્રે એક ફોન કોલ આવ્યો હતો કે જેમાં જણાવવામાં આવ્યું હતું અને કંઈક એવી વાત મારે કોઈના ઉપર નથી નાખવું. જી હું તો સંઘનો સ્વયંસેવક છું. અને whether I be in BJP or not, it makes no difference. હું સ્વયંસેવક આજીવન છું. અને એટલા માટે મારા માટે જો નિર્ણય હું કોઈના ઉપર નાખવા નથી માંગતો, પણ એ નિર્ણય મારો હતો એ હું આજે સ્વીકારું છું. અને એનાથી નુકસાન પાર્ટીને પણ ગયું ને મને પણ ગયું. પણ આફ્ટર જોઈનિંગ બીજેપી હવે તો 7 વર્ષ થઈ ગયા, 7-8 વર્ષથી મેં જે વર્ક કર્યું છે, હું એ માનું છું ને વ્યાસંગ પાછળ છે. ડુ યુ ફીલ ધેટ કે જે પ્રમાણે આપણે મહાગુજરાત પાર્ટીની રચના કરી હતી, ત્રીજા મોરચાની વાત કરી હતી, તો એ સમય એવો હતો કે જ્યારે કેવું થાય કે એક જ પિતાના 2 દીકરા હોય અને આમને સામને હોય અને ત્રીજો પક્ષ ગુજરાતમાં જે પ્રમાણે આપ મારા કરતા રાજકીય લેવલ પર વધારે જાણો છો, ત્રીજો પક્ષ સક્સેસ ક્યારે નથી. શું કહેશો આ વિશે? ત્રીજા પક્ષનું ચિકનભાઈથી માંડીને ઇવન શંકરસિંહ વાઘેલા અને હું પોતે પણ અમે બધાએ ભલે પ્રયાસ કર્યા, પણ મારા પ્રયાસમાં વિચારધારાનું ડેવિએશન નહોતું. હું પાર્ટી અલગ જરૂર બનાવી હતી, પણ સંઘના કાર્યક્રમમાં હું બીજેપીના કાર્યકર્તા કરતા ફોરફ્રન્ટ ઉપર રહ્યો. એટલે મને સંઘ પરિવારે જુદો નથી કર્યો, એ મારા માટે ક્રેડિટ છે. કેમ કે પાર્ટીમાં જરૂર મારો મતભિન્નતા રહી, પણ સ્વયંસેવક તરીકે મારી લિંક નથી તૂટી. જે સંઘના કામો છે એ ઉલટાનું વધારે કરતો હતો. એટલે એ મારું દૂર જવાનું બન્યું નથી વૈચારિક રીતે. તો આઈ હેવ નોટ ડિફર્ડ ફ્રોમ માય આઈડિયોલોજી. બાકીના લોકોની જેવું નથી પાર્ટી છોડીને સામે આવી ગયા હોય વિચારધારા. મારી વિચારધારાને અત્યારે નથી છોડી. એટલે deviation from ideology has never been in my part. એટલે એમાં મને કઈ અફસોસ ડેવિએશનનો કોઈ નથી. હા, રાજનૈતિક રીતે હું જો સસ્ટેન થયો હોત, things would have been different. એક્ઝેક્ટલી. ઓકે, આપે સરકારમાં પણ કામ કર્યું, સંગઠનમાં પણ કામ કર્યું. ક્યાં એવું લાગે છે કે ક્યાં સરળતા છે અને ક્યાં કામમાં તમને પડકારો સામે આવી રહ્યા છે? Challenges are everywhere. દરેક જગ્યાએ ચેલેન્જ તો રહેવાની, પાર્ટીમાં રહેવાની. કારણ કે પાર્ટી જ્યારે માસ પાર્ટી થાય ત્યારે ઘણા પ્રશ્નો આવે. માસ પાર્ટી થાય એટલે વિભિન્ન વિચારના લોકો પાર્ટીમાં આવે, એને આપણા વિચારમાં ઢાળવાના. કારણ કે નદીની અંદર કચરો આવે, નદી કોઈને ના પાડે નહીં. માટી આવે, ઢેફા આવે, પાંદડા આવે, કાંટા આવે, પાણી સમુદ્રમાં જાય. એમ લોકો આવે તો આવવાની, પાર્ટીમાં નથી પાડતી, પણ પાર્ટીમાં એને ઢાળવા પડે, પાર્ટીની આઈડિયોલોજીમાં લાવવા પડે. સરકારમાં જુદું છે. સરકાર છે એ વિચારોના આધારે કાર્યક્રમો નક્કી કરે. અને સરકારના ચેલેન્જીસ કઈ હોય? લોકોના સેટિસ્ફેક્શન. પાર્ટીમાં કામગીરી શું હોય? કાર્યકર્તાના સેટિસ્ફેક્શન. એટલે બંને વસ્તુ ડિફરન્ટ છે. આફ્ટર ઓલ પાર્ટી શેના માટે છે? ટુ કમ ટુ પાવર. પાવર શેના માટે છે? ટુ રેન્ડર ધ સર્વિસીસ. સેવા માટે છે. સત્તા એ ભોગવટા માટે હોય તો અંગ્રેજો હતા જ. શું કામ કાઢ્યા? આપણા કરતા સારા હતા, 6 ફૂટ ઊંચા હતા, ગોરા હતા. પણ એ આપણો વિચાર હતો. આપણા વિચારની, આપણી સંસ્કૃતિની, આપણા રિસોર્સિસની
આપણી પોતાની કહી શકાય એવી શાસન, એટલે આપણું ડેમોક્રેસી. સંગઠન અને સરકાર વચ્ચે જો સમન્વય હોય તો પ્રજા માટે બહુ જ સારું રહેતું હોય છે. ડેફિનેટલી. પણ સરકાર અને સંગઠન વચ્ચે જ્યારે એવું લાગે કે તાલમેલ પ્રોપર નથી થઈ રહ્યો, ત્યારે એવું થાય કે પ્રજા હેરાન થશે. તમને એવું લાગે છે કે સંગઠનમાં તાલમેલનો અભાવ થઈ રહ્યો છે સરકાર અને સંગઠન વચ્ચે? ના, એવું ક્યારેય નથી બન્યું, એટલીસ્ટ બીજેપીમાં. પણ એવી એક વ્યવસ્થા ચોક્કસપણે હોવી જોઈએ જે તમારી ગ્રીવેન્સીસ છે, કાર્યકર્તાની ગ્રીવેન્સીસ જી અને પ્રજાની ગ્રીવેન્સીસ, સરકારની જવાબદારી છે જી કે એના જે યોજના છે એ ગરીબમાં ગરીબ માણસ સુધી પહોંચે. જી તો પાર્ટીનો કાર્યકર્તા એનું મધ્યસ્થી બને અને એ વ્યવસ્થાને નીચે સુધી પહોંચાડવામાં મદદ કરે. આ કામ પાર્ટીનું છે. જી એટલે પાર્ટી અને સરકાર બંને વચ્ચે જેટલું કોઓર્ડિનેશન સારું, જી એટલો પ્રજાને પણ ફાયદો થાય છે અને પાર્ટીને પણ ફાયદો થાય છે અને સરકારને પણ અચીવમેન્ટ જે છે પ્રજા સુધી, ધારો કે યોજના ગમે તેટલી બનાવો પણ એ યોજના જો પ્રજા સુધી પહોંચે છે તો એનો અર્થ નથી. અથવા તો અધિકારીઓ, લોકોને એવું લાગે તો અધિકારીઓ આપે છે તો પણ પાર્ટીને ફાયદો ના થાય. પાર્ટીના જે ગ્રીવેન્સ પ્રજામાં શું હોય છે, ઉદાહરણ તરીકે કે મારું કોઈ સાંભળતું નથી, કાર્યકર્તામાં શું હોય, મારું કોઈ સાંભળતું નથી. તો એને માથું મૂકવાની જગ્યા એ પાર્ટી છે, એનો નેતા છે. એકવાર એની વાત સાંભળે કોઈ, એની વાત સાંભળીને રજૂઆત કરે, થવા પાત્ર કામ થાય, ન થવા પાત્ર હોય તો ન થાય, પણ કોઈ સાંભળે તો ખરું. આ અપેક્ષા અમારા કાર્યકર્તાની, કારણ કે કાર્યકર્તા અમારું જે છે ને એ હાથવક છે. અમે જ્યારે હારી જઈએ ને કોઈ જગ્યાએ, ત્યારે કોંગ્રેસ વાળા એના ઘર ઉપર ફટાકડા ફોડે અમારા કાર્યકર્તાના દરવાજે. એ સહન કરે છે કોણ? અમારો કાર્યકર્તા. એ સત્તામાં નથી, એ ચૂંટાયેલો નથી, પણ એને પાર્ટીમાંથી સાંભળવું પડે છે. તો અમારા નેતા એવા કાર્યકર્તાને ઘરે એક કપ ચા પી આવે તો અમારો કાર્યકર્તા મોટો થાય. આ હોવું જોઈએ. આપણે જે પ્રમાણે વાત કરી કે કાર્યકર્તા કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ કંપની હોય એના માટે બહુ મહત્વનું હોય છે. બે અમારો પાયો છે. ભાજપ સૌથી મોટી પાર્ટી છે. ક્યાંથી કંઈક એવું લાગે છે કે કાર્યકર્તાઓ ક્યાંક શિથિલ થઈ ગયા છે, દિશાવિહીન થઈ ગયા છે. ડુ યુ ફીલ ધેટ કે અત્યારે હાલ અસંતોષ એની અંદર જન્મ લઈ રહ્યો છે? કાર્યકર્તામાં અસંતોષ આજે પણ નથી, કારણ કે અમારો જે કાર્યકર્તા પાર્ટીમાં આવે છે ને, એક તો વિચારધારાના કારણે ભાજપમાં આવે છે અને બીજો એક કાર્યકર્તા વર્ગ છે કે પોલિટિક્સને ગ્લેમર સમજીને આવે છે. અને ગ્લેમર સમજીને આવતો કાર્યકર્તા છે ને, એની લક્ષણ છે સત્તા અને સત્તા દ્વારા બેનિફિટ. તો અમે નેતામાં એ દ્રષ્ટિ હોવી જોઈએ કે કોણ ડેડિકેશન માટે આવ્યું છે અને કોણ ગ્લેમરથી આવ્યું છે. એની ચાળણી જો ચાળવાની હોય ને તો એ નેતાએ ધ્યાન રાખવું પડે અને પ્રાયોરિટી શુડ બી ગિવન ટુ ધ ડેડિકેશન. અત્યારે હાલ આપ જે મુદ્દા ઉપર છે એ પૂછવાનું મન થાય, કારણ કે પોલિટિક્સમાં બહુ નજીકથી આપ રહ્યા છો, 20 વર્ષ કરતાં પણ વધારે પોલિટિક્સમાં અનુભવ છે. જ્યારે કોઈ પણ નેતા અથવા કોઈ પણ કાર્યકર્તા બીજી કોઈ પાર્ટીમાંથી આગળ ભાજપમાં આવતા હોય છે, એવા સમયે તમને લાગે છે કે ભાજપનો જે હાર્ડકોર કાર્યકર્તા હોય અથવા જે લીડર હોય એને એવી ફિલિંગ થતી હોય છે કે શા માટે મારી જગ્યાએ આ વ્યક્તિ? આ બેઝિક ક્વેશ્ચન બરાબર છે. બધા લોકો એમ કે છે બીજા પાર્ટીમાંથી ના લેવા જોઈએ. જી. પણ એટલા માટે લેવા પડે છે કે ત્યાં આગળ જો આપણી શક્તિ ના હોય તો શક્તિને ઉમેરવા માટે બીજી પાર્ટીમાંથી લેવામાં કોઈ વાંધો નહીં. પાર્ટી માસ પાર્ટી છે, પણ લીધેલા કાર્યકર્તાને તમારી વિચારધારામાં ઢાળવાની જવાબદારી પછી પાર્ટી. અને અમારા કાર્યકર્તાને ખબર છે જી
એટલા માટે અમારો કાર્યકર્તા બહારના આવેલા કાર્યકર્તાથી દુશ્મની નથી રાખતો, પણ એને મનમાં જરૂર દર્દ થાય બિલકુલ. કે તારો અમારા આટલા વર્ષના 25 વર્ષથી અમે પોસ્ટર ચોટાડીએ છીએ, તમારા લોકો સીધે સીધા લાવી દો છો, સીધે સીધા એને જવાબદારી સોંપીને મોટા બનાવી દો છો, એવું લાગે. પરંતુ એનાથી પાર્ટી મોટી થાય છે, કારણ કે 1+1 અમારી તાકાત હતી, એ ઉપરાંત બીજી તાકાતનો ઉમેરો થયો, એટલે પાર્ટીમાં 1+1 2 નહીં પણ 11 કરવાની જવાબદારી પાર્ટીની છે. કે લાવનાર વ્યક્તિને એવું ન લાગે કે એ અહીંયા અતડાવે. જેને લાવીએ એને પોતાનું ઘર લાગવું જોઈએ, નહીં તો એ કાયમ અસલામત ફીલ કરે કે હું તો આ પાર્ટીમાં આવ્યો પણ આ જૂના કાર્યકર્તા મને ઘૂસવા નથી દેતા. એટલે એ અમારી જવાબદારી છે પાર્ટી કે આવનારાને પણ અસલામતી ન લાગે અને અમારા જૂના કાર્યકર્તાને પણ અસલામતી ના લાગે કે હવે મારું કોઈ પાર્ટી ધ્યાન નહીં રાખે, હવે તો આનું જ બધું ચાલશે. તો અમારે બે આંખ સરખી રાખવી પડે અને એ પાર્ટીના નેતૃત્વની જવાબદારી છે કે નવો આવનાર એમએલએ કે મંત્રી જૂનો કાર્યકર્તા 25 વર્ષથી પોસ્ટર ચોંટાડે છે, એનું પણ એટલું જ મહત્વ રહેવું જોઈએ અને it must be considered. આ બંને ધ્યાન આ પોસ્ટ ઉપર છે એટલે બે તીખા સવાલ પૂછવાનું મન છે કે ડુ યુ ફીલ ધેટ કે ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ છે? ના, જૂથવાદ નાના મોટા પ્રશ્નોના વ્યક્તિના મત મતાંતરો ચોક્કસ હોય છે, પરંતુ જ્યારે આપણે નિર્ણય લઈએ છીએ કે ધીસ ઇઝ ધ ડિસિઝન ઓફ પાર્ટી, ત્યારે બધા જ ગ્રુપો જે બનેલા હોય છે એ બધા એને સ્વીકારે છે. અને ગ્રુપ સ્વાભાવિકપણે ઘરમાં તમે 5 માણસ છો તો પણ તમારે મતભિન્નતા છે જ. મતભિન્નતા હોઈ શકે, પરંતુ પાર્ટી અને સરકારનો જે નિર્ણય થાય એ બધામાં ઓબે થાય. એ ભાજપમાં બધું સ્ટ્રીમ લાઈન છે. જ્યારે નિર્ણય કોઈ પણ થાય છે ને ત્યારે બધા એને સ્વીકારે છે અને એ ભાજપની મોટા મોટી એચિવમેન્ટ છે. હું ભાજપના કાર્યકર્તાને ઓળખું છું. લગભગ મારા મોબાઈલમાં 16,000 કાર્યકર્તાના નામનો મોબાઈલ નંબર છે બીજેપી. ગુજરાતનો કોઈ તહેસીલ તાલુકો એવો નથી જ્યાં હું નથી ગયો. એની અંદર જે ભાવ પડ્યો છે એને હું પ્રણામ કરું છું. કેટલાય કાર્યકર્તા એવા છે ટિકિટ નથી માંગી, પદ નથી માંગ્યું, પણ જે બી ભાજપની લડાઈ આવે ચૂંટણી એ પોતે ખભા પર લઈ જશે અને આ જ પાર્ટીનો પ્રાણ છે. હું તો બધા નેતાને કહું છું કે આ પ્રાણવાયુ જ્યાં સુધી આ કાર્યકર્તાનું છે ને ત્યાં સુધી આપણે છીએ. જે દિવસે આ પ્રાણવાયુ આપણામાંથી નીકળી ગયો એ દિવસે આપણે નથી. એટલે એનું ધ્યાન રાખજો. મારા નાનામાં નાના કાર્યકર્તા જે ટિકિટ નથી માંગતા, પદ નથી માંગતા, પણ ભારત માતાની જેવું બોલીએ છે એવું એમાં કરંટ આવી જાય છે અને એ જે કરંટ છે ને એને પ્રણામ કરજો અને એ જ તમને સત્તા પર લઈ જશે, એ જ સત્તામાંથી બહાર કાઢી મૂકશે. એટલે આનું ધ્યાન રાખજો. એવું કહી શકાય કે ભાજપ ભારતીય જનતા પાર્ટી માટે જીત મહત્વની છે. ડેફિનેટલી અમે પાર્ટી ચલાવીએ છીએ એટલે વિક્ટરી જીત ના હોય તો એચિવમેન્ટ ના હોય. આજે નરેન્દ્રભાઈ દેશમાં જીત્યા તો અમે બદલાવ લાવી શક્યા. દેશમાં 60% ઘરમાં ટોયલેટ નહોતા, આજે અમે કહી શકીએ કે યસ અમારી મા બે દીકરીને ખુલ્લામાં નથી જવું પડતું. ક્રેડિટ ગોઝ ટુ નરેન્દ્રભાઈ. ગરીબ માણસનું કોણ? સત્તા એ સેવાનું સાધન છે, એટલે સત્તા તો હોવી જ જોઈએ અને સત્તા પર રહેવું જ જોઈએ. જો તમારા વિચારોની તમારે અમલીકરણ કરવું છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયની વાતને પ્રજાની વચ્ચે સેવાના માધ્યમથી મૂકવી છે. આયુષ્માન યોજના ના આવી હોય તો આજે ગરીબ માણસ કિડની કેન્સર ને હૃદયનું ઓપરેશન કરાવી શક્યો, મરી ગયો. આ વાત એ સત્તાથી જ થઈ શકે
અને ગુજરાતમાં પણ છેલ્લા 30 વર્ષથી અમે છીએ. કોંગ્રેસની એક પેઢી તો ઘરડી થઈ ગઈ સત્તાની રાહમાં ગુજરાતમાં. એટલે સત્તામાં એટલા માટે છીએ કે સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત પાણીના ટીપા માટે તરફડતું હતું. આજે અમે સુજલામ સુફલામ ને સૌની યોજનાથી 4,500 ગામડાને ઘરે બેઠા નર્મદાનું પાણી આપીએ છીએ. એટલે અમે સત્તા પર છીએ. એટલે સત્તા પર છીએ એના કારણો પણ છે કે અમે લોકોને ડિલિવર કર્યું છે. આજે નર્મદા કરતા હતા 50 વર્ષ નર્મદાની યોજના પૂરી નહોતી થઈ. નરેન્દ્રભાઈ દરવાજા ચડાવી દીધા. એટલે અમે સત્તા પર છીએ. અને સત્તા પર છીએ તો ઝાડને ફળ લાગ્યા છે. સત્તા એટલે ઝાડને ફળ લાગવા. એ વખતે ઝાડ નમે ને એમ અમારા નેતાએ નમવું જોઈએ. કારણ કે પ્રજાએ અમને સત્તા પર બેસાડ્યા છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી. હવે અમે કોઈના પર દોષારોપણ ના કરી શકીએ. હવે અમારી જવાબદારી થાય છે ડિલિવર કરવાની. ગોરધનભાઈ માટે એવું કહેવાય કે એવો અનેરો અને અલગારી પ્રકારના વ્યક્તિ કે જે પોતાના કાર્યકર્તા માટે જળ રૂપથી જોડાયેલા હોય છે. કાર્યકર્તાને શું નીડ છે, મતદારને શું નીડ છે તે બધી ખબર હોય. એવું કહી શકીએ ગોરધનભાઈ માટે કે એમને જળોથી જોડાઈ રહેવું વધારે પસંદ છે. જો હું તમને કહું, અમે લોકો જે બેકગ્રાઉન્ડ થી આવ્યા છે, ખેડૂત, ખેતર, મજૂર, આ બધું અમે જોયું છે. અને એની પીડાને ખેડૂત જ્યારે ખેતરમાં કામ કરતો હોય 12 મહિના પછી એ માર્કેટ યાર્ડમાં માલ વેચવા જાય અને એને 1, 2, 3 હરાજી થાય એને ભાવ ન મળે અને એ જે રડે એની વેદના અમને સમજાય છે. એટલે આખી વર્ષ મજૂરી કર્યા પછી એની શું સ્થિતિ હોય અમને ખબર છે. એક છોકરો ગામડાની નિશાળમાં ફાટેલી ચડ્ડીવાળા છોકરો છે અને એક કોન્વેન્ટમાં પ્રાઇમરીમાં કોમ્પ્યુટર પર કામ કરે છે. બે ભારતમાં જેમ છે. ઇક્વાલિટી જે હોવી જોઈએ એ જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી અમને વેદના રહેવાની. અને મારો પ્રયાસ એવો છે કે ગામડામાં ભણતો ફાટેલી ચડ્ડીવાળા બાળક એ કોન્વેન્ટના છોકરા સાથે હરીફાઈ કરી શકે એવું શાસન, એવું પ્રશાસન, એવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમારી આ સંઘર્ષ ચાલુ રહેશે. સંઘર્ષ અવિરત ચાલી રહ્યો છે જ્યારથી પોલિટિક્સમાં જોડાયા ત્યારથી. ગોરધનભાઈને જે લેવલ અથવા તો જે સ્થાન મળવું જોઈતું હતું પાર્ટીનું, ક્યાંક એવું લાગે છે કે ગોરધનભાઈનો ફક્ત ને ફક્ત ઉપયોગ થયો હોય અથવા તો પછી એની જ્યાં જરૂર હોય ત્યાં જ એને મૂકવામાં આવ્યો હોય અને ત્યાર પછી હાસ્યામાં ધકેલી દીધા. મને એવી કોઈ ફિલિંગ નથી. હું તો પોતે સ્વીકારું છું કે નાના કાર્યકર્તા તરીકે મને સીધી વિધાનસભા આપી, પાર્ટી આપી. હું તો કોર્પોરેટર નહોતો, ગામ પંચાયતનો સરપંચ નહોતો. અને સીધી મને વિધાનસભા આપી તો પાર્ટીએ મારી કદર જ કરી. મને મહામંત્રી પ્રદેશનો બનાવ્યો, પાર્ટી કદર જ કરી. મને ગુજરાતનો ગૃહમંત્રી બનાવ્યો, પાર્ટીએ મને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં લોકસભામાં 2019માં પ્રભારી તરીકે મૂકવો એ પાર્ટી જ મૂક્યો. મને ગુજરાતમાં જે કંઈ કામ સોંપ્યું પાર્ટીએ જ આપ્યું છે. એટલે મને કોઈ હવે અપેક્ષા એવી નથી કે મને કઈ પાર્ટી નથી આપી. એક વસ્તુ નક્કી છે કે પાર્ટીમાં કામ કરવું. આજે હું ઉપાધ્યક્ષ તરીકે કામ કરું છું. સંગઠનનું કામ છે. ગુજરાતમાં બધે પ્રવાસ કરું છું. એટલે મારી કોઈ એવી અપેક્ષા નથી કે મને પાર્ટીએ નથી આપ્યું, એવો મને અફસોસ પણ નથી. પાર્ટી જે મને આપશે એવું સ્વીકારું છું. એટલે એવી મારા મનમાં કોઈ અપેક્ષા નથી. હું તો જાહેરમાં કહું છું, મને કોઈ અપેક્ષા નથી. તમને કોઈ અપેક્ષા નથી, પણ આપના જે મતદારો છે, આપનું જે એક વર્ગ છે, કાર્યકર્તાનો વર્ગ છે, તેને ઘણી બધી અપેક્ષાઓ છે કે ગોરધનભાઈને આ સ્થાન પર જોવા છે. CR પાટીલની જગ્યાએ ગોરધનભાઈ ઝડપે એનું નામ લોકો જોવા માંગતા હતા. એવું લાગે છે કે આગ લાગી એને શાંત કરવા માટે થઈને ગોરધનભાઈને
એના પ્રોજેક્ટ કરવામાં આવ્યા કે ગોરધન બી તમારી સાથે જ છે સૌરાષ્ટ્રના પ્રવાસે ના ના એવો કોઈ વિષય નથી. આ સીઆર પાટીલ પણ અમારા સિનિયર કાર્યકર્તા છે, લગભગ 90 પાર્ટીમાં છે. જી He is one of the senior most party men. એટલે અમારામાં વ્યક્તિ મહત્વની નથી, વ્યવસ્થા મહત્વની છે. ધારો કે મારા ભાગે જે કંઈ કામ આવશે, જી અમારે ત્યાં શું સંઘના સ્વયંસેવક તરીકે અમારો 17 વર્ષનો મુખ્ય શિક્ષક હોય ને, એ જે આદેશ આપે ને એ અમે 60 વર્ષના હોય તો એ પાલન કરીએ. આ અમારી વર્ક પ્રોસિજર છે, જી વર્ક સિસ્ટમ છે. એટલે અમે એવું નાનું ના અનુભવીએ કે આ 17 વર્ષનો છોકરો અમને કેમ આદેશ આપે છે. ઇટ ઇઝ અ સિસ્ટમ. ઓકે અને એટલા માટે જે કોઈ નિર્ણય થાય છે ને પાર્ટી, એ અમારા બધાનો નિર્ણય છે. જી એટલે એમાં મને કોઈ અફસોસ પણ નથી. અને અમારા અગાઉ જીતુભાઈ હતા, એને પણ અમે ખભો આપ્યો છે. જી જે કંઈ અમારા પ્રેસિડેન્ટનો અચીવમેન્ટ છે એ મારું અચીવમેન્ટ છે. અમે એક વ્યક્તિ અમારે ત્યાં બદલાય છે, જી વ્યવસ્થા નથી બદલાતી. એટલે અને પાર્ટી મારો શું ઉપયોગ કરવાનો એ તો અપ ટુ પાર્ટી. જી બરાબર. મારી ક્ષમતાનો જે કંઈ ઉપયોગ કરવો હોય ઇટ ઇઝ ઓપન ફોર પાર્ટી, અને પાર્ટી કરશે. આજે પણ કરે છે, કાલે પણ કરશે. અને હું મહત્વનો નથી, કાલે હું કાયમી થોડો છું, પણ હું એવા કાર્યકર્તાને તૈયાર કરીને જાઉં જે પાર્ટીની ધરોહરને ઉપાડી શકે, વિચારધારાને આગળ વધારી શકે. એ જ મોટું કામ છે. આપની ખોટ સદૈવ વર્તાય જ છે. ગોરધનની એવી કઈ વસ્તુ હશે કે જે ચૂંટણી ઢંઢેરામાં જેટલી ભાજપે વાત કરી હતી બધી ઓલમોસ્ટ પૂરી કરી દીધી છે? હવે કયા મુદ્દા સાથે પાર્ટી આગળ જશે, લોકોની વચ્ચે આવશે? જો અમે પાર્લામેન્ટમાં જે કીધું હતું, આર્ટિકલ 370, રામ જન્મભૂમિ અમારો મુદ્દો કાયમ રહ્યો જ છે. જી ભલે એનડીએમાં અમે એ વખતે ન કરી શક્યા, આ તો જે વખતે કે જે તે થાય. અમારી વિચારધારાને લઈને અમે આગળ વધીએ છીએ. મેં કહ્યું ને કે હજી અમારા ઘણા કામ કરવાના બાકી છે. ગરીબ અને છેલ્લો છેવાડાનો માણસ જ્યાં સુધી પોતાના પગ પર ઊભો ના રહી શકે, કુપોષણમાંથી જ્યાં સુધી આપણે બહાર ના કાઢી શકીએ, ત્યાં સુધી ઘણું બધું કામ કરવાનું બાકી છે. એવું નથી કે આ કામ થઈ ગયા એટલે દેશમાં ઇન્ડિયા મસ્ટ બી, આજે દુનિયામાં ભારત 96 મહાસત્તા છે. અવકાશી શક્તિ તે દુનિયામાં વી આર ફોર્થ. સંરક્ષણની બાબતમાં વી આર સેલ્ફ સસ્ટેન. દેશમાં હજી ઘણું કરવાનું બાકી છે. ઝૂંપડામાં રહેતો માણસ પણ કોર્પોરેટ કંપનીનો માલિક બની શકે ત્યાં સુધી ઉપર ઉઠાવી શકીએ તો સાચી પ્રગતિ છે. એ માણસને ઇક્વાલિટી તરફ લાવી શકીએ એટલે આઝાદીના ફળ ઝૂંપડાના માણસ સુધી ના પહોંચે અને ત્યાં સુધી પગભર કરી શકીએ. એટલે કામ તો સતત કરતું જ રહેવું પડે. એટલે સંતોષ નહીં માની લેવાનું કે રામ મંદિર બની ગયું, 370 અડી ગઈ એટલે બધાના ઘરમાં સ્વર્ગ ઉતરી પડ્યું. ના, હજી ઘણા 40% 30% લોકો બીપીએલ બિલો પોવર્ટી લાઈન છે. હા, આપણે મીઠાઈ જરૂર ખાઈએ, પણ મીઠાઈનો ટુકડો અંદર નાખતી વખતે યાદ આવી જાય કે હજી 33 કરોડ લોકો દેશમાં સાંજે જમવાનું જમતા નથી. ખિસ્સામાંથી આપવાનું તમારી પાસે નહીં હોય તો ચાલશે, પણ દાચવા માટેનું હૃદય તો રાખવું પડશે કે હજી 33 કરોડ લોકો સાંજે જમતા નથી. આ જો યાદ આવી જાય ને તો તમે ભવિષ્યમાં જ્યારે પણ સત્તા પર હો ત્યારે એનો વિચાર આવે. બસ આટલું ભગવાન દાચવાનું હૃદય આપે ને શાસનમાં બધા લોકોને, એવી ભગવાનને હું તો પ્રાર્થના કરું. ધ ગોરધન ઝડપિયા અત્યારે હાલ પોતાના મતદારો અને પોતાના જે કાર્યકર્તાઓ છે એમને શું મેસેજ આપવાનો? મેસેજ એક જ હોઈ શકે બધા માટે. મારા કોઈ અલગ મતદારો નથી, મારા કોઈ વ્યક્તિગત ચાહકો નથી. દેશમાં જે કોઈ સારું કામ કરવા નીકળેલા લોકો છે એને ખબર એ નથી કે ભાજપ સત્તા પર આવશે. અમે જનસંઘથી શરૂ કરેલી આ યાત્રા છે, એમાં કેટલા યાત્રિકો તો સત્તા જોયા વગર સ્વર્ગવાસ થઈ ગયા. એમ અમારા જે કંઈ કાર્યકર્તા છે, હિતચિંતકો છે, એને એક જ મેસેજ છે કે તમે એવું કામ કરો
બે ત્રણ લાઇટના થાંભલા નહીં થાય તો ચાલશે, એકાદું ગટરનું ઢાંકણું રહી જશે તો ચાલશે. પણ સાંજે બે ચાર માણસના કામમાં તમે આવી ગયા, કોઈને દવાખાનામાં ફોન થઈ ગયો, કોઈ ગરીબ માણસ છે એને કોઈ માં વાત્સલ્યનું કાર્ડ નહીં, એ વાત બે ચાર કામ કરી જાઓ તો સાંજે ઊંઘ આવશે. બાકી એ સત્તા પર કાયમી કોઈ નથી, પણ તમારી સુવાસ મૂકીને જાઓ કે તમે જ્યારે હતા ત્યારે તમે આટલા માણસની દવાખાનામાં મફત સારવાર કરાવી દીધી, આટલા લોકોને ખોટી રીતે હેરાન કરતી હતી, પોલીસ એની પડખે ઊભા રહ્યા, તો જ્યાં દર્દ છે એની વચ્ચે તમે ઊભા રહો, દર્દને વહેંચો અને માથે ઉપાડો. આ જ મેસેજ હોઈ શકે. અને મને વ્યક્તિગત રીતે સંતોષ છે કે હું ગરીબ માણસોના ખાટલે બેસી શક્યો છું, ઝૂંપડાવાસીઓની વચ્ચે રહી શક્યો છું, અને મેં જ્ઞાતિ જાતિના ભેદભાવથી ઉપર ઉઠી શક્યો છું. આથી મોટું અચીવમેન્ટ બીજું કંઈ નથી. ઓકે, આથી બહુ મોટું અચીવમેન્ટ કહી શકાય, કારણ કે ગોરધનભાઈ ઝડફિયા એક એવા વ્યક્તિ છે કે જે આમ વ્યક્તિની એક ખાસ સફર હતી. એ આમ વ્યક્તિ કે જે ગરીબીના દિવસો પણ જોયા, પરંતુ સાથે સાથે મતદારો કાર્યકર્તાઓને જોડે લઈને ચાલ્યા. ખાસ વ્યક્તિ એટલા માટે બની ગઈ કારણ કે કાર્યકર્તાને જળથી જોડાયેલી વ્યક્તિ હતી, અને એના જ કારણે કાર્યકર્તાઓના દિમાગમાં નહીં પરંતુ દિલમાં સ્થાન પામી. અને કારણ કે કોઈ પણ વ્યક્તિના દિમાગ કરતા દિલમાં પહોંચવું બહુ કઠિન હોય છે, એ કામ ગોરધનભાઈ ઝડફિયાએ કર્યું. તો ગોરધનજી, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ ઉપસ્થિત રહ્યા. ફરીથી મળીશું આવા જ કોઈ એક વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.